હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર અરે તમારી તાળીઓ સાંભળવી છે મારે આ છેલ્લો દિવસ છે થોડી વાર મોજ કરી લઈએ જમવાનું મોડું થાય તો વાંધો નહીં ને હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં એ હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હાથ આવ્યો છે હીરો અજબાયલો 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 હે મોંઘા મૂલો છબીલો માધો હિરલો લાજો રે હિરલો લાજો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં એ હરે બર હિરલો રે હિરલો લાજો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં તાલી ધીમી પડી ગઈ તાલી બોલ ગાજો છે બોલ માતા પિતા સુતા બેઠા સ્વપ્નામાં 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 એને અડગો ન મેલો ક્ષણ યાગો હિરલો લાદ્યો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં એ હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં હરે બર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં
બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણો, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણો. હે બેની જેમાં ગુંગે ગોળ ખાધો હિરલો લાદ્યો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં. હરે બર હિરલો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં. હે હરે વાર હિરલો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં. હરે બર હિરલો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં. આજે પૂર્ણાહુતિનો દિવસ. આમ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, નહીં? નથી ખાવું તો પડ્યું રહેશે. એકાદશી કેમ? આજ તો અમથો ઉપવાસ હોય. હે, જાગરણ કરવાનું હોય એકાદશીનું. અમારે સુરતમાં ઘણા બધા યુવાનો આખી રાત જાગરણ કરે. યુવાનો 25-30 જેટલા યુવાનો. હરિગુણ ગાવામાં મજા બહુ આવે છે. હા, દાદા ખાચરની વાત ચાલતી હતી. ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચર માટે વચનામૃતમાં એવું લખ્યું છે કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ હતું. ભગવાનમાં વિશ્વાસ તૂટવો ન જોઈએ, એ બહુ મોટી વાત છે. વિશ્વાસ, ભરોસો. કેવો વિશ્વાસ? કોઈ માણસ ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા ને મોટું કોડું લાવ્યા, ભગવાનની આગળ મૂક્યું, એટલે શક્કર ટેટી એ મૂકી. એટલે ભગવાને દાદા આગળ કીધું, દાદા આ શક્કર ટેટીને ઘડામાં ભરી દે. દાદા ખાચર તો વિશ્વાસુ ભગત ઘડો લીધો, શક્કર ટેટી લીધી. ઘડાનું મોઢું સાંકડું, શક્કર ટેટી નાખવા જાય પણ આવે નહીં. મહેનત કરી, કલાક 2 કલાક, પરસેવે રેબઝેબ. મુક્તાનંદ સ્વામી ઘેરેલ નદીથી સ્નાન કરી અને ધર્મશાળામાં જાય. દાદા ખાચર નામ જોયું એટલે થોડીક વાર ઉભા રહ્યા. એટલે મુક્તાનંદ સ્વામી મનમાં હસવા લાગ્યો કે આ દાદો શું કરે છે. 6.5 ગામનો ધણી, બુદ્ધિશાળી હતા, બહુ બુદ્ધિશાળી દાદા ખાચર. બુદ્ધિ વિના નહોતા. ભાવનગરની દરબારની સામે, ભાવનગરની સામે બારવટે ચડેલા જોગીદાસ ખુમાણ, એનું સમાધાન કરાવનાર દાદા ખાચર હતા. બુદ્ધિશાળી હતા. એટલે મુક્તાનંદ સ્વામી ઉભા રહ્યા જોયું. એટલે પૂછ્યું, દાદા શું કરસ? તો કે આ કોળું છે ને ગળામાં નાખું છું. તો કેમ? તો કે ભગવાને કીધું છે. પણ દાદા તારે વિચાર તો કરવો જોઈએ ને, કોળું મોટું, ગળાનું મોઢું સાંકડું કઈ રીતે જાય? ત્યારે દાદા ખાચર જે જવાબ આપ્યો છે એ અદ્ભુત. દાદા ખાચર કહે છે કે સ્વામી, શ્રીજી મહારાજે કીધું એટલે જાય જ, પણ નાખવાની રીત મને નથી આવડતી. હે, કોળું જાય જ, નાખવાની રીત આવડવી જોઈએ ને, એ રીત મને નથી આવડતી. જાય કે ન જાય? જાય. આપણે કાલ ટ્રાય કરશું. વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો.
એક એ ભરોસો મારે ભીતરે રે, એક ભરોસો મારે ભીતરે રે, એક ભરોસો મારે ભીતરે રે, એક ભરોસો મારે ભીતરે રે, ઊંડો અંતરમાં છે એક કૌંડો અંતરમાં છે એક, ધન્ય ધન્ય મારા સમરથ ધણી રે, ધન્ય ધન્ય મારા સમરથ ધણી રે, એક ભરોસો એક વિશ્વાસ ઊંડો અંતરમાં છે. વિશ્વાસ અંદરથી હોવો જોઈએ, ડગમગાટ ના હોવી જોઈએ. નથી ડગમગ મારા દલ મારે, 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 નિશ્ચય કહે નિષ્કુળાનંદ, નિશ્ચય કહે નિષ્કુળાનંદ, ધન્ય ધન્ય મારા સમરથ ધણી રે, ધન્ય ધન્ય મારા સમરથ ધણી રે. દાદા ખચરને આવો વિશ્વાસ હતો. એક જ ધ્યેય ભગવાનને રાજી કરવા છે, એક જ ધ્યેય. ગમે તેવી પરીક્ષાઓ કરી છે છતાં એ પરીક્ષામાં દાદા ખાચર પાસ થયા છે. હા, ભગવાનની પરીક્ષા, સીએની પરીક્ષા સહેલી છે, પણ આ ભગવાનની પરીક્ષા બહુ કઠણ હોય છે. હા, એની કસોટી બહુ આકરી હોય છે બાપા. એમાં તો ભલભલા ના પાસ થાય. હા, સીએની પરીક્ષામાં હજી 3% રિઝલ્ટ આવે, આમાં તો કેટલા ટકા રિઝલ્ટ આવે એ જ ન કહેવાય. એક વખત ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરની પાસેથી 5,000 રૂપિયા માંગ્યા. એ જમાનામાં 5,000 રૂપિયા એટલે બહુ કિંમતી લેખાતો. હા, એ જમાનામાં 25 પૈસાની મણ તુવેર દાળ આવતી. 25 પૈસાની. હવે ત્યારે 5,000 રૂપિયા કેવડા મોટા લાગતા હોય. અત્યારે અમે કઈ કોકને કે 5 કરોડ રૂપિયા લાવજો તો ક્યાંથી લાવે? હે, એમાં આ નોટબંધીમાં એમાં વળી હવે મોદીએ તો બહુ કડક કરી દીધું છે. હા, હે, જીએસટી આવી છે ને બીજું આવ્યું છે ને ઘણું આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ 5,000 રૂપિયા માંગ્યા એટલે દાદા ખાચરે કીધું, પ્રભુ ઘરમાં તો નથી પણ આવતીકાલે વ્યવસ્થા કરી દઈશ. મારી કે કાલે ની ને અત્યારે જોઈશ. દાદા ખાચર કે પણ પ્રભુ અત્યારે નથી કેમ કરું? મારે કે તો આ અમે ચાલતા થયા. આ મોટામાં મોટું હથિયાર હતું મહારાજની પાસે. અમે ચાલતા થયા, અમારે અહીં નથી રહેવું. અને ચાલી નીકળ્યા. દાદાને મન દરબારગઢ કરતા રૂપિયા કરતા ભગવાન સ્વામિનારાયણ એની સાચી સંપત્તિ હતી. હા, આપણા સંતોની સાચી સંપત્તિ એ જ હતી મહારાજ. એટલે તો પ્રેમાનંદ સ્વામી ગાયું છે, વાલા મારે સુખ સંપતા તમે શ્યામ મોહન મન ભાવ તારે લો. વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ
મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લો વાલા મારે સુખ સંપત તમે શ્યામ અમારો સુખ અને અમારી સંપત્તિ મહારાજ તમે જ છો અને જ્યારે એ સુખ અને સંપત્તિ જતી હોય ત્યારે દાદા ખાચર કેમ રહી શકે દાદા ખાચરે મહારાજની પાછળ દોટ દીધી મહારાજ તમને નહીં જવા દઉં એમ કહીને મહારાજને આમ બત ભરી લીધી શ્રીજી મહારાજ આમ કોણી મારી બરાબર પાંસડામાં એવી વાગીને દાદા ખાચરના હાથ છૂટી ગયા મહારાજ ચાલતા થઈ ગયા દાદા ખાચર એમ થયું મહારાજ જતા રહેશે દાદા ખાચર દોડીને આગળથી આમ પગ પકડા મહારાજ મહારાજ તમને નહીં જવા દઉં એમ કરીને પગ પકડીને બેસી ગયા શ્રીજી મહારાજે એ દાદાને આમ ઉપાડીને કર્યો ઘા બાજુમાં અણીવાળો પથ્થર હતો એ માથામાં વાગ્યો અને મહારાજ ચાલી નીકળ્યા ત્યારે દાદા ખાચર નાનો બાળક રડે ને એમ રડવા માંડ્યા નાનો બાળક રડે એમ ભગવાન સ્વામિનારાયણ પછી તો આગળ ચાલી ન શીખ્યા પાછા વળ્યા એ દાદાને ઓલી ઝીણી દોડ કરી અને માથામાં ભરી અને માથે પોતે પાઘડી બાંધી હતી ભગવાન સ્વામિનારાયણ એ ફાડીને દાદા ખાચરને પાટો બાંધી દીધો ત્યારે ભગવાન સ્વામિનારાયણ દાદાને કહે છે કે દાદા મારે તો ઘણું જવું છે પણ તું મને નહીં જવા દે તારા પ્રેમમાં હું કાયમ બંધાઈ ગયો છું ત્યારે મહારાજ કહે છે દાદા અમારે રૂપિયા નથી જોતા હું તો તારી પરીક્ષા કરતો હતો એક વખત દાદા ખાતે જમવા બેઠા હતા ને સંધ્યાનો સમય એટલે મહારાજે ચોકમાં ઉભી રહીને સાદ કર્યો દાદા એ દાદા દાદા ક્યાં ગયો દાદા ત્યાં તો દાદા ખાતર સાંભળી ગયા જમવાનું પડ્યું મૂકીને બહાર આવ્યા મહારાજને કહે છે મહારાજ બોલો ને શું કરસ જમવા બેઠો છું શું કામ છે મહારાજ કે અમારો ઓરડા જોઈ છે ખાલી કરો એટલે દાદા ખાચર બહાર નીકળી ગયા કે લ્યો મહારાજ ઓરડો ખાલી કઈ વિચાર જ નહીં કરવાનો ઓરડો ખાલી એટલે મહારાજ સંતોને બોલાવ્યા આવો મુક્તાનંદ સ્વામી આવો બ્રહ્માનંદ સ્વામી આવો નિષ્કુળાનંદ આ બધો લબાચો બહાર કાઢો અને સામાન જે હતો બધું બારો કાઢ્યો ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા કે મહારાજ હજી ગઈકાલે તમે દાદા ખચ્ચરને બીજા ઓરડામાંથી આ ઓરડામાં રહેવા આપ્યું છે આજે આ ઓરડામાંથી ફેરવો છો મહારાજ આ 6.5 ગામનો ધણી છે બિલાડાના બચ્ચાની જેમ કાં ઘર ફેરવો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા મુક્તાનંદ સ્વામી કે સ્વામી હું દાદા ખાચરને નથી ફેરવતો હું તો દાદા ખાચરના અંતઃકરણને ફેરવું છું કે કઈ સંકલ્પ થાય છે પણ દાદા ખાચરને તો હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ એના પ્રાણ આધાર હતા ધર્મ કુંવર હરિ કૃષ્ણજી રે મારા પ્રાણના આધાર જીવન જસો માં વિસરી હરિવર હૈડા નહાર રે ધર્મ કુંવર હરિ કૃષ્ણજી ધર્મ કુંવર હરે કૃષ્ણજી
જાણી પોતાના દાસ વિરુદ્ધ પોતાનું પાળજો. હરે વાલા અમને તમારી આસરે ધર્મ કુંવાર હરે કૃષ્ણજી. હે દયાળુ દયા માન આણજો રે, જાણી પોતાના દાસ જાણી પોતાના દાસ વિરુદ્ધ પોતાનું પાળજો. હરે વાલા હે વાલા અમને તમારે આસ ધર્મ કુંવર હરે કૃષ્ણજી. બહુ સરસ છે પદ, સાંભળજો બરાબર. પંચ પ્રકારે સુખ જગતના રે અમે કીધા હરા. તમ સંગ બાંધી છે પ્રીતળી, તમ સંગ બાંધી છે પ્રીતળી. જીવન મારા તમે છો શ્યામ, ધર્મ કુંવર હરે કૃષ્ણજી. હે પંચ પ્રકારે સુખ જગત નારે અમે કીધા રામ અમે કીધા રામ. તમ સંગ બાંધી છે પ્રીતળી, હો જીવન મારા તમે શ્યામ. ઘણું જીવો ઘન શ્યામજી. બહુ સરસ લખે છે. પંચે પ્રકારે સુખ જગતના, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ જગતમાં પંચ વિષય આનું જ સુખ છે. આથી બારું કોઈ દુનિયાનું સુખ નથી. શબ્દ સાંભળવાના, કોઈ ખારા ગાયક હોય, હા એને સાંભળવા માટે લોકો ગાંડા થતા હોય છે, કાં જોવા માટે, કાં ખાવા માટે. રસ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ જગતના સુખ. દાદા ખાચર કે છે મહારાજ અમે કીધા છે હરામ. આ પંચેય વિષયો અમે હરામ કરી નાખ્યા છે. એટલું જ નહીં, તમ સંગ બાંધી છે પ્રીતળી, તમ સંગ બાંધી છે પ્રીતળી. જીવન મારા તમે છો શ્યામ, ધર્મ કુંવર હરે કૃષ્ણજી. ધર્મ કુંવર હરે કૃષ્ણજી. અદ્ભુત કથા છે. ભક્તનું જીવન કેવું હોવું જોઈએ. હે, કોઈ વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક લાવે બને. અમારે 12મા ધોરણમાં એક વિદ્યાર્થી 100 માંથી 100 લાવ્યો. લાવે, બુદ્ધિશાળી હોય, 100 માંથી 100 માર્ક. બુદ્ધિશાળી હોય તો લાવે, પણ બહુ કઠણ છે. કોક એવા વિરલા જ નીકળતા હોય છે. એવા ભક્ત થવું એ બહુ કઠણ છે. પંચે પ્રકારે સુખ જગતના રે અમે કીધા છે હરામ, અને તમ સંગ બાંધી છે પ્રીતળી. દાદા ખાચર કે છે મહારાજ હવે તો અમે તમારી સંગાથે પ્રીતળી બાંધી છે. જીવબા લાડુબા એ દાદા ખાચરનો પરિવાર, ભગવાન સ્વામિનારાયણ જાય એટલે અકળાઈ જાય.
પાણી વિના માછલાની જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ જીવવા અને લાડુબાની થતી. તો અહીંયા આ બધું લખાણું છે. હા, કે અમૃત પાયને ઉછેરિયા રે આપ્યા સુખડાય પાર સર્વે તે કષ્ટ ઉગારિયા એ પ્રાણ પ્યારા સરદાર રે ધર્મ કુંવર હરિ કૃષ્ણજી. અમારા પ્રાણ પ્યારા તમે સરદાર છો મહારાજ. જેનું જીવન જ મહારાજ હતું. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા, સંતોને દુઃખ હતું. માણકી ઘોડીએ 13 દિવસ સુધી પાણી ન પીધું અને ઘાસ ન ખાતું. ભગવાનના 13મા દિવસે માણકી ઘોડીએ દેહ છોડી દીધો. પાણવી ગામના પૂંજા દોડ્યા, એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા છે. એટલું સાંભળતા જ એનું ગળું સિવાઈ ગયું. એને 13 દિવસ સુધી અન્ન અને પાણી ગળે ન ઉતર્યું. મૂળજી બ્રહ્મચારી બહુ શોકમાં ડૂબી ગયા. અને એ સમયે દાદા ખાચરની પરિસ્થિતિ બેકાબુ હતી. એટલા બધાને આઘાત લાગેલો. અગ્નિ સંસ્કાર કરવા માટે લક્ષ્મીવાડીએ લઈ જાય છે ત્યારે દાદા ખાચરની 2 જણાએ તો પકડી રાખ્યા, સોમલા ખાચરે અને શુરા ખાચરે. જ્યારે ભગવાન સ્વામિનારાયણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે ને ત્યારે ફરતી વાંસની દિવાલ કરવામાં આવી અને એક જ દરવાજો મૂક્યો હતો. ત્યાં અમુક સંતોને જવા દીધા અને દરવાજે ગોપાળાનંદ સ્વામી હતા, નહીતર કોક અગ્નિમાં પડી જશે. અને જ્યાં અગ્નિ સંસ્કાર મુકાણો, દાદા ખાચરને એમ થયું કે હવે ભગવાન જતા રહેશે. 2 જણાએ પકડાતા આમ છોડાવીને દાદા ખાચર દોડ્યા. એનાથી રહેવાનું નહીં. અમારા પ્રાણ જીવન જતા રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી હાથ પકડી લીધો. દાદા આ તો શું કરસ? મહારાજે ના પાડી છે, અમારી પાછળ કોઈ આપઘાત કરશો નહીં, અન્ન છોડશો નહીં, પાણી છોડશો નહીં. આ તું શું કરસ? જા, તને મહારાજ બોલાવે છે. ક્યાં છે? તો કે બેઠકે. લક્ષ્મીવાડીમાં કાયમ આંબાના નીચે ભગવાન સ્વામિનારાયણ બેસતા એને બેઠક કહેવાતી. જા દાદા, મહારાજ બોલાવે છે. અને દાદા ખાચર જાય છે. આ બાજુ અગ્નિ સંસ્કાર ચાલે છે, પેલી બાજુ જાય છે. ત્યાં તો મહારાજ આંબાની નીચે દિવ્ય રૂપે બેઠા છે. અને દાદાને કે દાદા ક્યાં ગયો? તો આવ આવ, તારી રાહ જોઉં છું. દાદા ખચરને મનમાં એમ થયું કે પેલો અગ્નિ સંસ્કાર થાય છે ને અહીંયા મહારાજ દર્શન આપે છે, આ મને સ્વપ્ન નથી ને? એટલે આમ 2 આંખો મંડા ચોડવા. આંખો ચોડીને આમ પાછું જોયું તો મહારાજ કે દાદા આવ આવ, લે આ ગુલાબનો હાર. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ દાદાને ગુલાબનો હાર આપ્યો. વડતાલ જાવ એટલે વડતાલ ઘનશ્યામ મહારાજના સિંહાસનમાં એ ગુલાબનો હાર હજી છે, એ રાખ્યો છે પ્રસાદીનો. અગ્નિ સંસ્કાર પૂરો થયો ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને દર્શન દીધા. અને જેવો અગ્નિ સંસ્કાર પૂરો થયો એટલે પછી દાદાને કે દાદા અમે દરબાર ગૃહમાં જઈએ છીએ, તું શાંતિથી આવજે. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ ગયા. અને પછી દાદાને ખબર પડી કે મારે તો ધામમાં જતા રહ્યા છે. જેને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી હો, કોઈ દિવસ લોપી નહીં. નાની નાની બાબતમાં દાદાના ખાચરનું જીવન જ એવું હતું.
ભગવાનની આજ્ઞા અને દાદા ખાચર એનું અંગ વળે. એક પ્રસંગ છે, એક પ્રસંગ કહીને પછી આપણે કથાને વિરામ આપું. દાદા ખાચર દાઢી કરાવતા હતા. વાણંદ દાઢી કરતો હતો. અડધી દાઢી થઈ ગઈ અને અડધી બાકી, અને ભગવાન સ્વામિનારાયણે શ્રાદ્ધ કર્યો. દાદા, ઓ દાદા, દાદા ક્યાં છો? દાદા ખાચરે સાંભળ્યું કે ભગવાન બોલાવે છે. એટલે વાણંદ ને કે ઉભો રહે. એટલે વાણંદ કે બાપુ અડધી દાઢી થશે, ગોળકુના ઉભો રહે. ત્યાં તો હુકમ જ કરવાનો હોય, ભગવાનને સંતોની પાસે હાથ જોડવાના હોય. વાણંદ તો ઉભો રહી ગયો અને અડધી દાઢી કરેલી બાકી ને અડધી એમનેમ, અને આવ્યા ભગવાનની પાસે અને બે હાથ જોડીને ઉભા રહ્યા. દાસ બની દરબારમાં દાદો ઉભો હજૂર, કરબદ્ધ બેઉ આંગળે જેમ ઉભો મજૂર, જેમ ઉભો મજૂર. બે હાથ જોડીને દાદા ખાચર ઉભા થઈ ગયા. પ્રભુ બોલો, શું કરતો હતો? પ્રભુ અજામત કરાવતો હતો, દાઢી કરાવતો હતો. મારી કઈ કામ નથી દાદા, જા. દાદા ખાચાને બધું સંકલ્પ ન થાય. હા, આવું એનું જીવન અદ્ભુત. દાદા ખાચાનું જીવન ચરિત્ર અમે સુરત થી બહાર પાડ્યું છે. દાદા ખાચરનું જીવન ચરિત્ર, જીવબાનું, લાડુબાનું. મને એની કથા બહુ ગમે છે, બહુ ગમે છે. બધું જ આપી દીધું ને કાંઈ રહેવા ન દીધું. આપી દેવું સહેલું છે, એક વખત આપી દીધું, પણ આખી જિંદગી પર્યંત એની આજ્ઞામાં રહેવું ને અનુવૃત્તિમાં રહેવું ને એ બહુ કઠણ છે. હા, એ દાદા ખાચર ને જીવબા ને લાડુબા આખી જિંદગી ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવ્યા છે. હા, આજ્ઞા પ્રમાણે એના જ ગુણલા ગવાય ને. હા, એના જ ગુણલા ગવાતા હોય છે કે ધન્ય ધન્ય એ ગઢપોરવાસી, ગોવિંદ ને મન ગમતા, પ્રભો પરાયણ જીવન જેના. સંભળાય છે? સમજાય છે? પ્રભો પરાયણ જીવન જેના, પ્રભુ પરાયણ જીવન જેના. લાડુબા અને જીવબા પરાયણે એભલ બાપુ એને પરણાવેલા, પણ ત્યાં ગયા ત્યારે એકને નાગણી રૂપે દર્શન થયા, એટલે એના ધણીએ તરત કહી દીધું કે હવે એને મૂકી આવો. પછી તો આખી જિંદગી સાંખ્ય યોગ પાડ્યો છે જીવબા ને લાડુબાઈએ. પરિણામ નહીં. એમાં લાડુદાન ગઢવી ભણીને આવેલા, પિંગલ શાસ્ત્ર ઘોડીને પી ગયેલા એવા લાડુદાન ગઢવી પાછળથી જેને દીક્ષા આપીને બ્રહ્માનંદ સ્વામી નામ પાડ્યું. ભારત વર્ષમાં એવો કોઈ કવિ નહોતો બ્રહ્માનંદ સ્વામી જેવો. સાર સાર પાર સાર યધાર યમાર યનુતાર કર શર વર ધર મેલ કરે. સર સર પર સદાર યમર તર અનુસર કર કર વર ધર મેલ કરે. હરિહર સૂર્ય વર આચાર્ય
અતિ મન હર ભર ભર અતિ ઉર હરક ભરે નિર્ઘટ નાર પ્રવાર પ્રવાર ગણ નીર જટ નિકટ મુકુટ શિર સવર નમે ગણ રવ પટ પરર ગરર પદ ગુંગર રંગ ભર સોંદેર શ્યામ રમેર જીર રંગ ભર સોંદેર શ્યામ રમેર જીર રંગ ભર સોંદેર શ્યામ રમે લાટ પલાટ નાટ વાટ જાટ કાટ 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 દીપટ તલે કોકટી અતિ ઉકા ત્રુટા કટી દિન કટ મન ડર મત લટ લપટ મલે જમુના તટ પ્રગટ અમારી અટ રટ જુટ સુર તટ ખે કટ તેણ સમે ગણ પટ પરાર ગરર પદ ગોગર રંગ ભર સોંદિર શ્યામ રમેર જીર રંગ ભર સોંદિર શ્યામ રમેર જીર રંગ ભર સોંદિર શ્યામ રમે આમાં આપણે કાંઈ સમજાય નહીં. ઝટપટ ઉલટ પલટ નેટવટ ઝટપટ આમાં શું ખબર પડે? એ લાડુદાન ગઢવી આવા બુદ્ધિશાળી હતા. ભગવાન સ્વામિનારાયણે લાડુદાન ગઢવીને કીધું કે લાડુદાન, આ એબલ બાપુની 2 દીકરીઓ જીવબા ને લાડુબાઈ લગ્ન કરતા નથી એટલે લોકમાં બહુ અપકીર્તિ થાય છે, લોકો બહુ વાતો કરે છે, તમે એને સમજાવો ને તો એ સાધુ લગ્ન કરી લે. એટલે લાડુદાન ગઢવી ભણીને આવેલા થોડોક અહંકાર એ ખરો. એટલે લાડુદાન ગઢવી કે મહારાજ સ્ત્રીને સમજાવી એટલે ચપટીની વાત છે કે મહારાજ કે તો બહુ સારું, જાઓ તમે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં હતા અને લાડુદાન ગઢવીને ગઢડા આવ્યા. એબલ બાપુને વાત કરી કે મારે જીવબાન લાડુબાની સાથે બેસવાનું છે. એબલ બાપુ કે પણ એ કોઈ પર પુરુષની સાથે વાતો કરતા નથી, બોલતા નથી. તો કે કામ કરો, પડદો નાખો અને એક બાજુ એ બેસે ને આપણે એક બાજુ આપણે બેસીએ, હું તમારી આગળ વાત કરીએ, સાંભળશે તો ખરા ને? તો કે હા એવું થશે. પછી આડો પડદો નાખ્યો. એક બાજુ જીવબાન લાડુબા બેઠા અને એક બાજુ લાડુદાન ગઢવી અને એબલ બાપુ દરબારો બેઠા. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ શૃંગાર રસનું વર્ણન કર્યું છે. પથ્થર પીગળી જાય હોય એવું અદભુત શૃંગાર રસનું વર્ણન કર્યું. પછી છેલ્લે કીધું લાડુબા ને જીવબાને હવે તમે લગ્ન કરી લ્યો. એટલે લાડુબા ને જીવબા એવું બોલ્યા કે ગઢવી હવે તમારું પૂરું થયું? તો કે હા. તો કે અમારા 2 શબ્દો સાંભળો. તો બોલો. તો કે નાસવંત એવા શરીરના તમે ગુણ ગાયા, અવિનાશી ભગવાનના ગુણ ગાયા હો તો તમારું કલ્યાણ થઈ જાત. પૂરું થઈ ગયું. લાડુદાન ગઢવી કે બસ કરો માતાજી, મેં સાંભળી લીધું. ભગવાન સ્વામિનારાયણે મને અહીંયા તમને ઉપદેશ દેવા માટે નહીં, ઉપદેશ લેવા માટે મોકલો. અને મારતા ઘોડે પાસે લાડુદાન ગઢવી આવ્યા કાર્યાણી. આવીને મારીને કે મહારાજ મને સાધુ કરો. મહારાજ કે કેમ? મહારાજ તમે જીવબાને લાડુબાને સમજાવવા નહોતા મોકલા, મને સમજવા મોકલો. તો જીવબાને લાડુબાના વચનથી લાડુદાન ગઢવી સાધુ થઈ ગયા. એ કેવું એનું જીવન હશે. ઓઘણ ખોમાર ભામોદરા, શેલડા ભામોદરા ગામ કહેવાય છે. તેના 2 દરબારો એબલ બાપુની પાસે આવ્યા અને વાત કરી કે અમારે જીવબાને લાડુબાના દર્શન કરવા છે. તો કારણિક યોગ માયાનો અવતાર છે, તો અમારે એના દર્શન કરવા છે. તો કે એ તો કોઈ દર્શન કરતા નથી, પણ અમારી સાથે આમ પડદો આડો રાખો થોડીક વાતો કરશે ને. એ જે સ્વામી જીવબાન લાડુબા બોલ્યા ને ત્યાં ઓગણ ખુમારના મનના સંકલ્પો બંધ થઈ ગયા. બોલો, આ જીવબા લાડુબા બધું જ ભગવાનને સમર્પિત કરી દીધેલું. જેને સર્વે આપી દે દો જગતમાં
એક જન્મ્યો જેને સર્વે આપી દીધો, પોતાને માટે એણે કાંઈ ન રેવા દીધો જગતમાં. એક જન્મ્યો જેને સર્વે આપી દીધો. બહુ સરસ લખ્યું છે. ગામ ધણી છતાંય સેવક બનીને શરણો શ્રીજીનો લીધો. ખેતર આપ્યા, ખોરણા આપ્યા, ગામ સર્વે લખી દીધો જગતમાં. એક જ જન્મ્યો જેણે સર્વે આપી દીધો. શરીર આપ્યો, સંપત્તિ આપી, મન પણ સોંપી દીધો. શરીર આપ્યો, સંપત્તિ આપી, મન પણ સોંપી દીધો. હરિના વચને સર્વે આપ્યું, હરિના વચને સર્વે આપ્યું, વચન પ્રમાણે કીધો જગતમાં. એક જ જન્મ્યો જેણે સર્વે આપી દીધો. શરીર આપી, સંપત્તિ આપીને મન સોંપી દીધું. મન આપવું એ બહુ કઠણ છે. આ દાદા ખાચર અને એનો પરિવારે સર્વસ્વ આપી દીધું. આજે ગઢડાનો દાદા ખાચરનો દરબાર ગઢ એ લક્ષ્મીવાળી એ ભક્તિ બાગ મંદિરના નામે જ છે. હા, આજે પણ. તો અત્યારે 2 મિનિટ ધૂન કરી અને મારી વાણીને વિરામ આપીશ. આગળનો કાર્યક્રમ પછી વિશ્વમંગળ સ્વામી જણાવશે. 2 મિનિટ ધૂન છેલ્લી. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. આ સાથે જ મારી કથાને વિરામ આપું છું. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની